રાત્રે આ સમયે ભૂલથી પણ ન પ્રગટાવવો જોઈએ. ભગવાન સામે દીવો ઘરમાં લાવે છે બરબાદી. ઘણી વખત એવું બને છે કે દીવો પ્રગટાવવામાં મોડું થાય છે, જેના કારણે આપણે રાત્રે દીવા પ્રગટાવીએ છીએ, પરંતુ દીવો પ્રગટાવવાના પોતાના નિયમો છે. તો આવો જાણીએ આ વિડીયોમાં કે દીવો કરતી વખતે કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ અને ક્યારે દીવો ન કરવો જોઈએ. અને જો મિત્રો તમને અમારો વિડીયો ગમે તો લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરો. ધન્યવાદ. દીવો પ્રગટાવવાનો યોગ્ય સમય હિન્દુ ધર્મમાં સંધ્યા કાળનો હોય છે. સંધ્યા આરતી દરમિયાન જ દીવો પ્રગટાવવામાં આવે છે. ઘણી વખત તમે જોયું હશે કે રાત્રિના સમયે દીવો પ્રગટે છે. આને શૈતાની શક્તિ સાથે પણ જોડીને જોવામાં આવે છે. દીવો પ્રગટાવવાથી માત્ર અંધકાર જ દૂર નથી થતો, પરંતુ નકારાત્મકતા પણ દૂર થાય છે. પૂજાપાઠ દરમિયાન દીવો પ્રગટાવવો વધુ શ્રેષ્ઠ માનવામાં આવે છે. એવું કહેવામાં આવે છે કે દીવો પ્રગટાવવાથી દેવતાઓ પ્રસન્ન થાય છે, પોતાની કૃપા ઘર પરિવાર પર બનાવી રાખે છે. એટલા માટે દીવો પ્રગટાવવાના કેટલાક નિયમો છે. ત્યારે જ્યોતિષી અને વાસ્તુશાસ્ત્ર આ નિયમો અંગે શું જણાવ્યું? ઘરમાં પૂજા કરવા ઉપરાંત સવારે અને સાંજે નિયમિત રીતે દીવા પ્રગટાવવામાં આવે છે. આ અંગેની માહિતી શાસ્ત્રોમાં પણ આપવામાં આવી છે. લોકો ઘણીવાર સાંજે દીવા પ્રગટાવતી વખતે ભૂલો કરે છે. મોટાભાગના લોકો અજાણતા રાત્રે દીવો પ્રગટાવે છે. શાસ્ત્રો અનુસાર પૂજાના બે પ્રકાર છે, એક સાત્વિક અને બીજો તાંત્રિક. સામાન્ય લોકો સાત્વિક પૂજા કરે છે, તે જ સમયે તાંત્રિક પૂજા તાંત્રિક અથવા અઘોરી દ્વારા કરવામાં આવે છે, જેઓ તંત્ર મંત્ર કરે છે. સાત્વિક પૂજાનો સમય સવારે બ્રહ્મ મુહૂર્તથી સૂર્યાસ્ત સુધીનો છે. તાંત્રિક પૂજાનો સમય સૂર્યાસ્ત પછી શરૂ થાય છે. દેવી દેવતાઓ સૂર્યાસ્ત પછી આરામ કરે છે. દીવો ક્યારે પ્રગટાવવો જોઈએ? જ્યારે ભગવાન જાગતા હોય ત્યારે હંમેશા દીવો પ્રગટાવવો જોઈએ. તમારા ઘર અથવા મંદિરમાં સૂર્યોદય અને સૂર્યાસ્ત વચ્ચે દીવો પ્રગટાવવો જોઈએ. સવારે પૂજા સમયે દીવો પ્રગટાવવો જોઈએ અને પછી સાંજની આરતી માટે દીવો પ્રગટાવવો જોઈએ. રાત્રે દીવો ન પ્રગટાવવા જોઈએ. ક્યારે દીવો ન કરવો? સાંજે જ્યારે સૂર્ય આથમતો હોય ત્યારે દીવો પ્રગટાવવો જોઈએ. સૂર્યાસ્ત પછી દીવો પ્રગટાવવો એ તાંત્રિક વિધિ છે. આમ કરવાથી કોઈ ફાયદો થતો નથી. દીવો હંમેશા યોગ્ય સમયે જ પ્રગટાવવો જોઈએ. રાત્રે દીવો કરવો એટલે ભગવાનની ઊંઘમાં ખલેલ પહોંચાડવી માનવામાં આવે છે. જો મિત્રો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આવા નવા વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ ગુજરાતી હિન્દી મોટિવેશનલ સ્ટોરીને સબસ્ક્રાઇબ કરો. બાજુમાં રહેલ બેલ બટન ક્લિક કરો તેથી તમને અમારા નવા વિડીયોની નોટિફિકેશન મળે. ધન્યવાદ. નોંધ: આ વિડીયોમાં આપેલી કોઈ પણ માહિતીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી જ્યોતિષ, પંચાંગ, માન્યતાઓ અથવા ધાર્મિક ગ્રંથો જેવા વિવિધ માધ્યમોમાંથી એકત્રિત કરવામાં આવી છે અને તમારી સમક્ષ રજૂ કરવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય માત્ર માહિતી પૂરી પાડવાનો છે. ગુજરાતી હિન્દી મોટિવેશનલ સ્ટોરી યુટ્યુબ ચેનલ તેની સત્યતા અને સિદ્ધ હોવાની અધિકૃતતા આપી શકતા નથી. કોઈપણ રીતે તેનો ઉપયોગ કરતા પહેલા કૃપા કરીને સંબંધિત નિષ્ણાતની સલાહ અચૂક લેવી.